નવા વ્લોગમાં સ્વાગત છે બધાને. તો રામ રામ ને સીતારામ. પહેલા અમારે જવાનું છે આજ ગોપનાથ દિશામાં પધરાવા. તો આ છે અમારા જતીનભાઈ. તો જો અહીંયા છે જતીનભાઈ. ઓલા પણ અમારા ત્રિષાબેન બેઠા છે. ત્રિષા તમારે આવવાનું છે બેન ગોપનાથ? હે આ છે અમારા જતીનભાઈ. તો આ હું હિસકા ખાતી હતી, મારા હિસકા ખાવાના છે જી દિશામાં પધરાવા. હાલો બધા દિશામાં પધરાવા. કારણ કે દિશામાં 10 દિવસ રાખો ને પછી હવે દિશામાં વિસર્જન. તો અંકિતાબેન મને થઈ જશે રેડી. અમારે રો બોલતો હોય તો શરમાય છે ને અમારી મમ્મીની જાય છે. હવે અમારે બેન નાની પરી આવે છે. પછી થોડું ઘણું ફોટા શૂટિંગ કરવાનું છે. થોડા ઘણા ફોટા શૂટિંગ કરી લઈને પછી પાછા અહીંયા બ્લોગમાં કન્ટિન્યુ થાય. મેળ આવે તો બેનને ફોન આપું ને આજે થોડું ઘણું ગોપનાથ જઈને શૂટિંગ કરશે. બાકી તો કાંઈ નહીં. દિશામાં પધરાઈને વેરાશે. તમે હાવ થાકી જશે તો હું ખાવા મળી હિસકા. કોઈનો વારો આવવાનો નથી. જતીનભાઈ કે મારે ખાવા છે, મારે ખાવા છે. ત્રિષાબેન કે જો આ ત્રિષાબેન કે મારે ખાવા છે. હું કહું મારે ખાવા છે, એને નથી દેવા. ખાવા છે તારે હિસકા? મારે ખાવા છે, તારે નથી ખાવા. હિસકો ખાય છે. રિક્સ વાળો હે થોડો. કેમ લાગે અંકી? હે હિસકા નો ખાય? હા લા કોણ ગીત ગાડી ગયો. અમારા અંકિતાબેન કેવું લાગે અંકી? મજા આવે છે બહુ. મજા આવે તો વાંધો નહીં. જો અંકિતાબેન કહે છે હિસકા અને પદી દો અમારે ખાવા. તારે હે તારે ખાવા હિસકા? એને બીક લાગે પડવાની એટલા માટે અંકિતાબેન ખાય છે હિસકા. જો મજા ના એટલે અત્યારે મારા અંકિતાબેન અને મારી બેન ઢીંગો ને જો શું કરાય અમારે ત્રણેને કરવાનું છે. ભાઈ બેન માટે પૈસા રક્ષાબંધન આવે છે તો રીલ શૂટ કરી નાખી છે કમ્પ્લીટલી. અને મારા મમ્મીની બધા મારા બેનની દિશામાં ગયા હતા અને આજે એના બધા બ્લોગ બનાવ્યો છે. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને યાર બહુ ગમ્યો છે. બહુ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.